राम 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 भारत माता की भारतीय जनता पार्टी રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલા જાગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને, રાજકોટના નાગરિકોને, પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ. આપ સૌ રાજકોટના લોકસભાના કાર્યકર્તા ભાઈઓ, મતદાર ભાઈ બહેનો, આપ સૌ જે ઉમળકાભેર, જે ઉત્સાહથી આજના આ કાર્યક્રમમાં અમને આશીર્વાદ આપવા માટે પધાર્યા, એ માટે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું, ધન્યવાદ પાઠવું. સાથીઓ, અહીંથી વિજયભાઈએ વાત મૂકી દીધી છે, કુંવરજીભાઈએ તો ઘણી બધી વિગતવાર વાત મૂકી છે. મારો તો એવો નમ્ર મત છે કે જાગન્નાથથી અહીંયા સુધી આ ગળદીમાં ઉભે પગે જે હાલીને આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્વનું નથી, પણ તમે અહીંથી જઈને આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને. તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય, સાધારણ રીતે, કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય, સંસદ સભ્યો પણ મેદાનમાં હોય, મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય, એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું. આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓને, તમામ વિભાગના, આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે, ઈ સરકારે પહેલા 100 દિવસમાં શું કામ કરવાના છે એનું પ્લાનિંગ અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું. પહેલી વખત આ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રીશ્રી દ્વારા થઈ રહ્યું છે. અને જ્યારે પ્રધાનમંત્રીશ્રી આગામી દિવસોમાં આપણી સરકારને કઈ દિશામાં લઈ જવી એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે એના ટેકામાં, અને ખાસ કરીને મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ 100% અમલી થવી જોઈએ. આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આટલા મકાન મળવા પાત્ર છે તો બધાને મળી જ જવા જોઈએ. આ ગામમાં પાણીના કનેક્શન આટલા લોકોને મળવા પાત્ર છે, મળી જ જવા જોઈએ. 100% અમલ કરાવવાનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા, પોતાની સરકાર દ્વારા વિકસિત ભારત યાત્રા કરીને આખા દેશના ગામોમાં જઈને પૂછી અને પૂરું કરવાનો પ્રયાસ કરે છે. હું આપ સૌ નાગરિક અને કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક પૂછવા માંગુ છું અને વિનંતી પણ કરવાના મતનો છું કે જ્યારે સરકારના વડા 100% યોજના નાગરિકોને મળે એની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે 100% મતદાન કરવાની મથામણ આપણે શું કામ ના કરીએ? કરશો? ધન્યવાદ. પોતપોતાના બૂથની અંદર આગામી દિવસોમાં 100% મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દીધું. 100% મતદાન એ દિશામાં આપણે પ્રયાસો કરવા જોઈએ. મિત્રો, આપણે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીને
એવી પ્રચંડ બહુમતી સાથેની સરકાર આપીએ, જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ ઉપર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા પ્રધાનમંત્રીશ્રીને આપણા મતો દ્વારા મળતી હોય છે. આપ બધા જાણો છો, એટલા માટે આ બધા વિષયોને તમારી વચ્ચે મૂકવાનો બહુ લાંબો સમય લેવાનો પણ અર્થ નથી. આપ સૌ કાર્યકર્તાઓ ને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સંમેલન હમણાં પૂરું થશે, અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું. આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું. ત્યારે આ સભા વિખેરાશે. કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય, એને કોઈ અડી ન શકે, ખબર ન પડે, એમ છૂટા પડી જાય, એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો, એવી એક નમ્ર વિનંતી. મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ, એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ.